શાર્ક ટેન્ક સિઝન 4 ની અંદર જાવું, આ માઇન્ડસેટ પહેલેથી હતો લાઈક જે રિલીઝ થતા હતા સિઝન 3 ના એપિસોડ ત્યારથી જ કે? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. નહીં, શાર્ક ટેન્કનું માઇન્ડસેટ તો આપણું હતું જ નહીં પહેલા તો, કે આપણે સિઝન 1, 3, 2, 3 બધું જોયું અને માઇન્ડસેટ તોય નહોતું કે આપણે શાર્ક ટેન્કમાં જવું છે. પણ અમે શું છે સાથે કામ કરતા હતા હું ને ધ્રુવ, તો એને સોશિયલ મીડિયામાં શાર્ક ટેન્કમાં ફોલો કરતા હતા. એને કીધું કે આ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું, આપણે કરવું છે. મેં કીધું કઈ નહીં, આપણે ફીલ કેમ કે આપણે એવું એક્સપેક્ટેશન ન કરતા હોય કે આપણે ત્યાં જઈએ ને, કેમ કે ગુજરાતી માઇન્ડસેટ તમને ખબર હોય કે એક લિમિટ વાળી માનસિકતા. હા, કેમ કે એવું વિચારે જ નહીં કે આપણો બિઝનેસ ભલે નાનો હોય તો આપણે લઈ જઈએ શાર્ક ટેન્ક પર, એવું કોઈ વિચારતું નથી. પણ પછી એમને એમ જો કે હાલો કે ફીલ કરી દઈએ. પછી કંઈક 15 દિવસ પછી એનો રિસ્પોન્સ આવ્યો કે કોંગ્રેચ્યુલેશન, યુ આર શોર્ટલિસ્ટેડ, એવું કંઈક શોર્ટલિસ્ટેડ. તો શોર્ટલિસ્ટ થઈ ગયા. પછી એના પછીની બીજી પ્રોસેસ આવે કે તમે વિડીયો ફોર્મેટમાં તમારો બિઝનેસ સમજાવો. તો વિડીયો ફોર્મેટમાં આપણે ઈ સ્ટેજ પાર કરવાનું, એમાં તમે ક્વોલિફાય થયા તો પછી પાછું આવે કે તમે એકવાર મતલબ શું કહેવાય ફેસ ટુ ફેસ મતલબ તમારો બિઝનેસ સમજાવવા માટે લાઈવ મોક પીચ કહેવાય. તો એના પછી એક દિવસ તમારે મતલબ મુંબઈ તમારી પ્રોડક્ટ લઈને જે રીતે શાર્ક ટેન્કમાં તમે આપણે પીચ આપીએ છીએ ને એ જ ઇટ ઇઝ, પણ શાર્ક ટેન્કની ઇન્ટરનલ ટીમ જો હોય એની સામે જ એવી રીતે 5 જણા બેઠા હોય ને એની સામે જ સેમ તમારે મતલબ પીચ આપવાની. પણ ત્યાં ઇક્વિટીની વાત ના થતી, ત્યાં ના બધી વાત થાય, ઇક્વિટી બધું વાત થાય. પણ એ લોકો શૂટ કરે અને પછી એ ટીમ પાછી રિસર્ચ કરતી છે બધા વિડીયો ને બધું, અને પછી એના પછી પાછું તમને ક્વોલિફાય કરે કે તમે ફાઇનલ શૂટ માટે તમે થઈ ગયા છો તો તમે ફાઇનલ શૂટમાં મતલબ આવવાનું છે, આ ડેટ છે ને આટલા દિવસ આવવાનું છે ને એવી રીતે. બટ જે કહેવાય ને કે શાર્ક ટેન્કની અંદર આપણે જ્યારે જવું હોય ત્યારે એક તો કેલ્ક્યુલેશન બહુ બધી લઈને જવી પડે, બીકોઝ આપણે ત્યાં એક મેઇન પર્પસ જે છે શાર્ક ટેન્ક ઇન્ડિયાનો કે ભાઈ તમને ઇન્વેસ્ટમેન્ટ મળે, બરાબર, પૈસા મળે. આ એક પર્પસના કારણે આપણે જતા હોઈએ, બરાબર. કદાચ જો એસીની સીધી ફૂંક આવતી હોય તો કરવું છે, ખબર નહીં કેમ એમ થઈ ગયું, પણ થાય ઠંડુ એર લાગશે ને એટલા થશે. બટ અગેન આપણે જ્યાં હતા ત્યારે કે ભાઈ શાર્ક ટેન્કની અંદર આપણે એક મેઇન પર્પસ હોય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ માટે છે તમે. ઓફકોર્સ ગુજરાતી માઇન્ડસેટ, એમાં પણ આ કાઠિયાવાડી માઇન્ડસેટ, બીજાના રૂપિયા લેવા, રેવા દે તો નથી લેવા. આ શું એક કોઈ પણ બેરિયર એવા કોઈ તમને આવેલા કે ભાઈ જવું છે તો માર્કેટિંગ પર્પસ માટે જવું છે કે ભાઈ ચલો ઇન્વેસ્ટમેન્ટના પર્પસથી જ જવું છે? હા, એટલે આપણે એમ તમે ગણતરી કરો ને તો આપણે ઓલમોસ્ટ કોઈ પણ માણસ ગુજરાતી જો કદાચ ત્યાં જતો હોય ને તો ફંડિંગ માટે લગભગ તો નથી જ જતો. સેમ અમે પણ 1 કરોડમાંથી આપણા બિઝનેસને કાંઈ ઇમ્પેક્ટ નહીં પડે, પણ મતલબમાં ફંડિંગ લેવાથી આપણે બેનિફિટ તો એ થાય કે તમે ફંડિંગ લીધું એટલે એનો સપોર્ટ મળે. તમે બિઝનેસમાં આપણે બહુ બધા એક્સપેરિમેન્ટ કરતા હોય, તમે કોઈ પણ બિઝનેસ કરો છો તો આપણે આ વસ્તુ આ જે એપ્લાય કરવી છે આ પ્રોડક્ટમાં આ વસ્તુ, તો કસ્ટમરને શું ફીડબેક આવશે, પેલા ફીડબેક લઈએ, નેગેટિવ આવે પોઝિટિવ આવે તો આગળ વધીએ, નેગેટિવ આવે તો સાઈડ કરીએ. એક્સપેરિમેન્ટ બહુ બધા તમારે કરવા પડે. તો આમાં શું છે કે એ લોકોને મતલબ એક્સપર્ટ છે એટલા ઈ કોમર્સમાં બધામાં, કોર્પોરેટ વર્લ્ડથી એ લોકો ખૂબ વાકેફ છે. હા, એને બિલ્ડ કરેલું છે. હા, એને બધો આઈડિયા છે કે આ કરવું જોઈએ. અને બધો એટલે કે 90% તો એને ડેફિનેટલી ખબર જ છે કે આ કરશું એટલે આગળ જશું, આ કરશું તો મેન્ટરશિપ તમને ફૂલ મળે. હા, મેન્ટરશિપ મતલબ તમને એવી મળે છે કે તમે બિઝનેસને ડેફિનેટલી ગ્રો કરી શકો. એટલા માટે ઇક્વિટી લેવી જરૂરી છે. એટલા માટે જ મેં ડીલ ત્યાં એક્સેપ્ટ કરી કે મેં ભલે 5% 1 કરોડ માટે, પણ ઇક્વિટી મને તો ઓકે જ લાગે છે, નથી પ્રોબ્લેમ નથી. ઇક્વિટી શેર કરવામાં કોઈ પ્રોબ્લેમ, તો જ આપણે બિઝનેસમાં આગળ વધી શકીએ. પણ મેન વસ્તુ એ છે કે મતલબમાં આપણે આ લીધું હોય ફંડિંગ તો મેન્ટરશિપ સારી એવી મળે છે. એ લોકો આપણા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ લે છે ને આપણે શાર્ક ટેન્કમાં ગયા પછી હજી તો ફંડિંગની વાત મતલબમાં પ્રોસેસ બધી ચાલે છે, તો પણ એને મને બહુ બધા સપોર્ટ કરી દીધા છે. અરાઉન્ડ 7-8 એવી ગાઈડન્સ આપી દીધું છે કે મતલબ આપણને એમ થાય કે બિઝનેસ 1000 કરોડ નહીં 10,000 કરોડ સુધી પહોંચાડવા માટે પણ આપણને મતલબ કોઈ રોકી ના શકે.